મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રોકાણકાર સુરેશ વણકરે 4.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ગાંધીનગર ઝોન સીઆઈડી ક્રાઇમમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। ટ્યુશન ક્લાસીસ ચલાવતા સુરેશ વણકરે સ્કીમમાં રૂપિયા રોક્યા હતા। ભૂપેન્દ્ર ઝાલાએ એગ્રીમેન્ટ મુજબનું વ્યાજ મૂડી ન આપતા ફરિયાદ થઈ છે। આપણી સાથે હિરેન રાજગુરુ જોડાયેલા છે। હિરેન, વધુ એક આ ફરિયાદ, ક્યાં સુધી તપાસ? જો તપાસ અત્યારે ચાલી રહી છે, કારણ કે સીઆઈડી ક્રાઇમે એક ફરિયાદ ઓલરેડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની કંપની સામે નોંધી છે। ધીરે ધીરે હવે તેના જે રોકાણકારો છે કે જેને તેમણે છેતર્યા છે એ બહાર આવી રહ્યા છે। કેટલાક લોકોના નિવેદન પણ સીઆઈડી ક્રાઇમની 4 ટીમ છેલ્લા 3 દિવસથી એ વિસ્તારમાં જઈ, એટલે કે સાબરકાંઠા વિસ્તારના અલગ અલગ જગ્યાએ જઈ અને નિવેદન નોંધી રહી છે। અને અત્યાર સુધી લગભગ જે પ્રમાણેની માહિતી છે 25 થી 30 લોકોએ નિવેદન પણ આપ્યા છે। જો કે એક રોકાણકાર છે તેમણે નિવેદન આપવાના બદલે પોતાની અલગથી ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી અને એ અનુસંધાને સીઆઈડી ક્રાઇમે આ સુરેશભાઈ વણકર નામના વ્યક્તિની ફરિયાદ પણ નોંધી છે। તેમણે ફરિયાદમાં નોંધાયું છે એ પ્રમાણે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બદલામાં 7% વ્યાજ તેમને આપવાનું એગ્રીમેન્ટ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપની બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને બીઝેડ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એણે કર્યું હતું। પરંતુ મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ ન તો વ્યાજ આપ્યું કે ન તો મૂડી આપી, જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય ફરિયાદો પણ દાખલ થાય એ પ્રકારેની માહિતી મળી રહી છે, કારણ કે અલગ અલગ દિશામાં તપાસ પણ પોલીસની ચાલી રહી છે। જે રોકાણકારો છે એમના નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। અન્ય બાબત એ છે કે જે કંઈ આર્થિક વ્યવહારો થયા છે એ અંગેની જે બેંક એકાઉન્ટ કે અન્ય માહિતી પોલીસને મળેલી છે એનું વેરિફિકેશન ચાલી રહ્યું છે। એનું ડેટા એનાલિસિસ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। એટલે લગભગ 2 થી 3 દિવસની અંદર સમગ્ર કેસમાં કેટલા લોકોએ રોકાણ કર્યું છે અથવા તો કેટલા કરોડનું આ કૌભાંડ છે એ બહાર આવી શકે છે। રહી વાત ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડની, તો અત્યારે પોલીસે અલગ અલગ ટીમ દોડાવી છે અલગ અલગ દિશામાં તેમની ધરપકડ માટે, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ છે, લોકેશન મળી નથી રહ્યું અને પોલીસ એ દિશામાં અત્યારે મહેનત કરી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।